નમસ્કાર. પાપ અને પુણ્ય. પાપ અને પુણ્યનો ભેદ ખૂબ જ ગહન છે. આપણે જેને પાપ સમજીએ તે ઘણી વખત પુણ્ય બની જાય, અને જેને પુણ્ય સમજીએ તે ઘણી વખત પાપ બની જાય છે. આ બધી ઘટમાળ યુગોથી ચાલી આવે છે અને ચાલુ રહેવાની જ છે. જો આપણે સૂતા જ રહીએ તો કળિયુગ, જાગી જઈએ અને આંખ ખુલે તો દ્વાપર યુગ, પથારીનો ત્યાગ કરી દઈએ તો ત્રેતાયુગ અને ચાલવા લાગીએ તો સતયુગ. જ્ઞાન એ પ્રકાશ છે અને અજ્ઞાન એ અંધકાર છે. અંધકારનો દોષ દઈએ, ગાળો દઈએ, આલોચના કરીએ તો તે દૂર થતું નથી. અંધકારને દૂર કરવાનો ઉપાય એટલે આત્મદીપ પ્રગટાવવો. આવું જ પાપ પુણ્યનું છે. માત્ર ગુણદોષ જોયા કરવા તે ઉપાય નથી. આપણાથી કોઈનું ક્યારેય ખરાબ ન થાય તે માટે સતત જાગૃત રહેવું તે જ આત્મદીપ પ્રગટાવવાનો ઉપાય છે. આત્મદીપ પ્રગટાવવાથી સાચી સમજ કેળવાય અને શુભ કાર્યોની શરૂઆત થાય. અને જ્યારે શુભ કાર્યની શરૂઆત થાય એ જ પુણ્ય છે. એટલે જ આત્મજ્ઞાનીઓ કહે છે કે સત્કાર્યો એ જ પુણ્યની સીડી છે. કોઈને દોષ દેવો એ અણસમજ, અજ્ઞાન છે. હેતુ શુભ હોય અને અપેક્ષા રહિત હોય તો કોઈ પણ કામ કરીએ તે પુણ્યશાળી જ છે. પાપ અને પુણ્ય આપોઆપ થનારી ક્રિયા છે. કોઈનું ભલું કરવું તે પુણ્ય અને કોઈનું બુરું કે ખરાબ કરવું એ પાપ છે. જો આપણે જાગીશું તો સતયુગ અને સૂતા રહીશું તો કળિયુગ. ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા રાખી પરમાર્થ કરવો, સારા માર્ગે ચાલવું, સદવૃત્તિથી જીવવું, શરીરથી, મનથી, વાણીથી સત્કાર્યો કરવા. એટલે તેનું ફળ સારું જ આવે અને તે જ પુણ્ય. કોઈ પણ કાર્ય કરવાથી જો શાંતિ, આનંદ અને પ્રસન્નતા અનુભવાય તો તે શુભ કહેવાય, અને આધિ, વ્યાધિ અને ઉપાધિ વધે તો તે અશુભ કહેવાય. શુભ કાર્યથી પુણ્ય મળે અને અશુભ કાર્યથી પાપ થાય. આપણે શું કરવું તે આપણા હાથની જ વાત છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાવો.